ગુડ મોર્નિંગ મિત્રો, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. અત્યારે અમે હોટલમાં સ્ટે લીધો હતો રાત્રે. હવે અત્યારે સવારના 8 વાગ્યા છે. હવે અહીંથી અમે સીધા મનાલી તરફ જવાની તૈયારી કરી રહ્યા છીએ. ગાડીમાં ઝાકળ જો પડી ગઈ, મારી ગાડી સાફ કરવી જો. પહાડી પર મકાન તો દો ભાઈ, એવી રીતે બધું બાંધકામ કર્યું. કરાવી રહ્યા છે. અહીંનો કાંઈક આવો નજારો છે આ લોકેશનનો. બાજુમાં નદી ચાલી જાય છે, વ્યાસ નદી. અને સામેની સાઈડ બાળકો, સ્કૂલના બાળકો આવી રહ્યા છે. કાંઈક આવો નજારો છે હિમાચલ પ્રદેશનો. મિત્રો, બરફના પહાડ ચાલુ થઈ ગયા છે. ગોલ્ડ લીધો તો 5 મિનિટનો ડ્રાય ફ્રૂટ લેવા. આ ડ્રાય ફ્રૂટની દુકાન છે. કિસાન કેસર ડ્રાય ફ્રૂટ. તો રસ્તામાં છે ને ડ્રાય ફ્રૂટ ને એવું બધું ખાતા ખાતા, એન્જોય કરતા કરતા પહોંચી જઈશું અમે મનાલી. મનાલી અહીંથી 10-12 કિલોમીટર દૂર છે.
રસ્તામાં પંચર થઈ ગયું હતું, પંચર કરાવ્યું, ગાડી વોશ કરાવી અને આ લોકોએ નાસ્તો માણી દીધો. એટલે બહુ લેટ થઈ ગયા અમે. ધીમે ધીમે આપણી પાસે ઘણો ટાઈમ છે, મતલબ 2 દી વધારે ટૂરમાં ફરવું પડે. તો ચાલો હાલો ગાડીમાં બેસી જાઓ બધા. હાલો ચાલો 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 બધા ચાલો. તો ચાલો મળીએ પાછા. હાલો મિત્રો, અત્યારે મનાલી 40 કિલોમીટર કંઈક આગળ છે. કેલોંગ 110 કિલોમીટર. ધીમે ધીમે હાલ્યા જાય છે. વ્યાસ નદીના કાંઠે જવાનું છે. રસ્તો સારો છે, ડબલ પટ્ટી છે. ટ્રાફિક કાંઈક આવી રીતે છે, તમે જોઈ રહ્યા છો. અને વાતાવરણમાં અત્યારે 20 ડિગ્રી છે ટેમ્પરેચર. અને કાંઈ વરસાદ એવું કાંઈ અફવાથી એવું કાંઈ છે નહીં. વ્યાસ નદીના કાંઠે એક બાજુ રોડ ને એક બાજુ ગામ, ઠેર સુધી છે મકાન. આ ખુલ્લું સિટી છે, ખુલ્લું. અને રાઇડરો અને કેમ્પિંગ વાળા અને યુટ્યુબરો બધા આ બાજુ આવવા માટે એનું સપનું હોય છે. જેમ અમે એવું સપનું જોઈ રહ્યા છીએ એવું જ જટ આવે મનાલી. મિત્રો મનાલી પહોંચી ગયા છે. મોલ રોડ નો નજારો જોઈ લ્યો. હવે અહીંયા સ્ટે લેવાનું વિચારી રહ્યા છીએ. કઈ બાજુ સસ્તી સારી હોટલ મળે. જોઈ છીએ હવે કેમ છે એનો નજારો, પાર્કિંગ કેમ છે, હોટલ કેમ છે. આવું કાંઈક છે મનાલીનો મોલ રોડ. ટ્રાફિકનો પાર નથી.